હું કાંક વિદાય વિશે કાંક બોલવા માંગુ છું. હું 1 થી 8 ધોરણ લગી અહીંયા ભણ્યો છું, પણ મને અહીંયા બહુ ખૂબ જ મજા આવી છે. આ શાળામાં 1 થી 2 ધોરણ લગી હું રાણીબેન ભેગા ભણ્યો છું. રાણીબેને મને એકડાથી કક્કો શીખવાડે છે. એકડાને 1 થી 10 એકડા ફૂટાવ્યા છે, પણ મને બહુ એમના સાથે અભ્યાસ કરવાનું સારું લાગ્યું છે. પછી આવે છે પુષ્પાબેન. પુષ્પાબેને મને દાખલા, સરવાળા, બાદબાકી, ભાગાકાર એવું બધું શીખવાડ્યું છે. નીતાબેને મને શબ્દો એવી બધી વસ્તુ શીખવાડી છે. પછી નૈનાબેને મને ગુજરાતી ખૂબ ભણાવી છે અને તેમને શબ્દ સમજૂતી ભણાવી છે. પણ હવે રોશની ટીચર કાંક વિશે બોલવા માંગુ છું. રોશની ટીચરે મને પર્યાવરણ વિશે શીખવાડી છે. રોશની ટીચર મને ખૂબ ગમતા હતા. રોશનીબેને મને પર્યાવરણ વિશે ખૂબ જ ભણાવ્યું હતું. તેમણે મને એક મારો નંબર આવ્યો ત્યારે મને એક બોલપેન પણ દીધી છે. તેમનો ખૂબ આભાર. તેમને મને પર્યાવરણ ભણાવ્યું છે. રોશની ટીચરનો આભાર. પછી આવે છે ભરત સર. ભરત સરે મને અંગ્રેજી ખૂબ જ શીખવાડી છે. તેમના સ્પેલિંગ પાકા કરાવતા હતા. તેઓ મને અંગ્રેજી વાંચતા થોડું શીખવાડી છે. પછી આવે છે 6ઠું ધોરણ. 6ઠા ધોરણમાં હું સંજય સર મળ્યો. સંજય સરને મને ABCD અને અંગ્રેજી વાંચતા શીખવાડી છે. તેઓ મારા પ્રિય સર છે. તેમણે મને અંગ્રેજી શીખવાડી છે. તેમના માટે આભાર. અને આવે છે મયુર સર. મયુર સરે મને હિન્દી શીખવાડી છે. હિન્દીમાં પાઠ સારા બધા પ્રશ્ન પૂછ્યો છે, પણ બધી આવડે છે. પણ મયુર સાહેબે મને ખૂબ સારી હિન્દી શીખવાડી છે. મયુર સાહેબનો આભાર કે અમને તમે હિન્દી શીખવાડી છે. પછી આવે છે રત્નાબેન. રત્નાબેને અમને વિજ્ઞાન શીખવાડી છે. વિજ્ઞાનની સાથે સાથે પ્રવૃત્તિ પણ કરાવે છે. પ્રવૃત્તિ કરાવી તેના માટે પણ આભાર છે તમને. પછી આવે છે પિન્ટુબેન. પિન્ટુબેને અમને સામાજિક ભણાવી છે. સામાજિકની પ્રવૃત્તિ કરાવી છે. તેમને ખૂબ આભાર. અસ્તુ.